ફ્રેન્ડ્સ, ખરેખર જે આ ચટણી છે એ કોઈ મામૂલી ચટણી નથી, એકદમ જાદુ છે, જાદુ. કેમ કે જે ટેસ્ટ છે એની તો હું શું વાત કરું, ખૂબ જ ટેસ્ટી ચટણી બની છે અને સાથે સાથે ગુણોનો ભંડાર છે આ રેસીપી. જો તમારા વાળ બહુ ખરતા હોય તો એ વાળ ખરતા બંધ થઈ જશે, વાળ બહુ જ સરસ એકદમ સિલ્કી થશે, સાથે સાથે પેટની કોઈ બીમારી હશે એ પણ ઝડપથી દૂર થઈ જશે અને વજન પણ કંટ્રોલમાં રહેશે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે. ખરેખર બહુ જ સરસ મજાની ટેસ્ટી છે. મેં આનો ટેસ્ટ કર્યો ભાત સાથે, ખૂબ જ સરસ લાગે છે. દાળ ભાત સાથે બહુ જ સરસ લાગતી હોય છે આ ચટણી અને સાથે સાથે ઇડલી સાથે પણ બહુ જ સરસ લાગે છે. ભાખરી, રોટલી કે પરાઠા સાથે તમે ખાશો તો પણ તમને ખાવાની મોજ પડી જશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલાં મેં લીધા છે મીઠા લીમડાના પાન. જે આ મીઠા લીમડાના પાન છે ફ્રેન્ડ્સ, આપણે રસોઈમાં એક સારી એવી સુગંધ આવે એના માટે યુઝ કરતા હોઈએ છીએ અને સારી એવી ફ્લેવર આવે. બટ આજે સરસ મજાની કઢી પત્તા, મતલબ કે જે મીઠા લીમડાના પાન છે એનાથી સરસ મજાની આટલી ટેસ્ટી અને આટલી હેલ્ધી ચટણી બનશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. જે આ મીઠા લીમડાના પાન છે એ વિટામિન A, વિટામિન B, વિટામિન C અને વિટામિન E, આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર છે. તો ચોક્કસથી ખાવા જ જોઈએ અને જો તમે આ રીતે ચટણી સ્વરૂપમાં ખાશો તો બધા જ હોશે હોશે ખાશે. તો એક વાટકી જેટલા મેં લીધા છે મીઠા લીમડાના પાન. જે ડાળખીઓ છે એ નથી આપણે ઉપયોગમાં લેવાની, બસ આ રીતે આપણે પાન તોડીને લઈશું. હવે લીધો છે એક બાઉલ, અડધી ચમચી જેટલું મીઠું અને 2 ગ્લાસ જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું અને જે મીઠા લીમડાના પાન એક વાટકી જેટલા મેં લીધા છે એ બધા જ પાન આની અંદર ઉમેરી સારી રીતે તમારે મસળી અને આને વોશ કરી લેવાના. તો 1 થી 2 વાર તમારે સારી રીતે પાણીની મદદથી આને વોશ કરી લેવાના અને બને ત્યાં સુધી જ્યારે પણ તમે પાણીની મદદથી વોશ કરો છો ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં પાણી રહે તે રીતે તમારે નીચોવીને આને લેવાના. અને જ્યારે બીજા પાણીથી તમે વોશ કરો છો ત્યારે મીઠા વગરના પાણીની મદદથી તમારે વોશ કરવાના. હવે બસ આ રીતે આપણે થોડું હાથની મદદથી પ્રેસ કરીશું કે જેથી જે પાણી છે દૂર થઈ જાય. જો થોડું ઘણું પાણી રહી જશે તો ચાલશે, એનાથી કંઈ જ ફરક નહીં પડે. જે પાણી છે એ પણ દૂર કરવાનો એક ઇલાજ છે મારા જોડે. હવે લઈશું કોઈ પણ આ ટાઈપનું એક કપડું કે જેથી થોડું ઘણું જે પાણી બચ્યું હોય એ આ રીતે દૂર થઈ જાય. તમારે થોડું પ્રેસ કરવાનું હાથની મદદથી અને ત્યારબાદ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ રીતે કરવાનું કે જેથી જે પાણી છે એ સારા પ્રમાણમાં દૂર થઈ જાય. આમ કરવાથી 50% જેટલું પાણી દૂર થઈ જશે પાનમાંથી. જે થોડું ઘણું પાણી બચ્યું છે એનાથી કંઈ જ ફરક નહીં પડે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો લીધી છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ તમે કરી શકો છો. બધા જ પાન આપણે આની અંદર મૂકી દઈશું. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ રાખી છે. ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત ને ફક્ત અડધી મિનિટ માટે આને શેકીશું. આમ કરવાથી જે પાણી છે ફટાફટ દૂર થઈ જશે. જો કઢાઈનું તળિયું થોડુંક જાડું હશે તો આને શેકાતા, મતલબ કે પાણી દૂર થતાં 1 મિનિટ જેટલો સમય લાગી શકે છે. બટ જે આ કઢાઈ છે એ પાતળી છે એટલા માટે ફટાફટ ફક્ત અડધી મિનિટની અંદર જે પાણી છે દૂર થઈ ગયું છે. બસ તમારે આ રીતે શેકવાનું કે જેથી જે પાણી હોય એ ફટાફટ દૂર થઈ જાય. આ ચટણી બનાવતા ફ્રેન્ડ્સ બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, ફટાફટ આ ચટણી બનીને તૈયાર થઈ જતી હોય છે. બટ હું તમને પરફેક્ટ માપ એક ટિપ્સ આપી રહી છું એટલા માટે થોડોક સમય લાગી શકે છે. જો તમે આ રીતે હાથ વડે ટચ કરશો અને પાણી જેવું ન લાગે ત્યારે તમારે થોડુંક આની અંદર તેલ એડ કરવાનું. તો અત્યારે હું 1 ચમચી જેટલું તેલ એડ કરું છું. એક નાની ચમચીનો ઉપયોગ કર્યો છે. જો આની અંદર પાણી રહી ગયું હશે તો છાંટા ઉઠશે, એટલા માટે બને ત્યાં સુધી બધું જ પાણી દૂર થઈ જાય ત્યારબાદ જ તમારે આની અંદર તેલ એડ કરવાનું. તેલ એડ કર્યા બાદ થોડાક પાન ક્રિસ્પી થઈ જાય બસ ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની. પાણી બધું જ દૂર થઈ જાય, તેલ તમે એડ કરો છો બસ ત્યારે તમારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને ત્યારબાદ તેલ એડ કરીને સરસ મજાના પાન ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે કૂક કરવાનું. તો ફક્ત 1 મિનિટ જેટલો જ મને ટાઈમ લાગ્યો. 1.5 થી 2 મિનિટની અંદર સરસ મજાના જે પાન છે ક્રિસ્પી થઈ જતા હોય છે. હવે ગેસ ઓફ કરી દઈશું. ચાલો હવે આપણે કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડા પડી જાય પાન. અને હા ફ્રેન્ડ્સ, નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર મેં ઘણી બધી એવી પ્રોડક્ટ એડ કરી છે જે તમને ખરેખર રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવે તેવી છે અને સાથે સાથે ખૂબ જ સારી ચાલે છે. તો તમે ચોક્કસથી મંગાવી શકો છો. હવે બસ તે જ કડાઈની અંદર મેં 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. વધારે તેલ એડ કરવાની જરૂરિયાત નથી. તમે 1 થી 2 ચમચી જેટલું તેલ આની અંદર એડ કરી શકો છો. તેલ થોડું ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું અને 2 થી 3 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. જે રાઈ છે તમારે અત્યારે એડ નથી કરવાની, રાઈ થોડીક પાછળથી આપણે એડ કરીશું. હું તમને કહીશ કે કયા ટાઈમે કઈ વસ્તુ તમારે એડ કરવાની. જે દાળ છે એને સારી રીતે શેકી લઈશું 1-1.5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર. જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નથી અને બહુ સ્લો પણ નથી. બસ હવે આપણે રાઈ એડ કરીશું. તો 1.5 ચમચી જેટલી મેં આની અંદર રાઈ એડ કરી છે અને પા વાટકી જેટલા શિંગદાણા ઉમેરીશું.
હવે આને પણ સારી રીતે શેકી લેવાનું. થોડીક શિંગદાણાની કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે આને શેકી લેવાનું છે, લગભગ અડધી મિનિટ માટે. મીડિયમ ફ્લેમ ઉપર અડધી મિનિટમાં બહુ જ સરસ રીતે આ જે શિંગદાણા છે શેકાઈ જતા હોય છે. હજુ પણ આપણે અમુક વસ્તુ એડ કરીશું કે જેથી જે ચટણી છે એક ટેસ્ટમાં બેસ્ટ બને, ફટાફટ કૂક પણ થઈ જાય એવી વસ્તુ આપણે પાછળથી એડ કરીશું. તો બસ અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આ થોડા કૂક પણ થઈ ગયા. હવે 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. અમુક વસ્તુ તમારે પાછળથી એડ કરવાની, જે રીતે હું તમને બતાવી રહી છું એ રીતે. અને હા, અત્યારે જે પણ હું વસ્તુ એડ કરી રહી છું એમાંથી કદાચ એકાદ બે વસ્તુ ન હોય તો એના વગર પણ તમે તૈયાર કરી શકો છો, તો પણ બહુ જ સરસ લાગશે. અને હા, જો ચણાની દાળ ઘરમાં ન હોય અને દાળિયા હોય તો તમે દાળિયા પણ આ સ્ટેજે એડ કરી શકો છો. તલ ચોક્કસથી એડ કરજો. તલથી ખરેખર બહુ જ સરસ આનો ટેસ્ટ આવતો હોય છે. તો 2 મોટી ચમચી ભરીને મેં તલ એડ કર્યા છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આને બહુ પકાવવાની જરૂર નથી, 5-1 સેકન્ડ માટે મેં મિક્સ કરી લીધું છે બસ ખાલી. હવે સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે એ માટે હું લસણની કળીઓ એડ કરું છું. ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી 10-1 કળી જેટલી આ લસણની કળીઓ છે. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. જો ફ્લેવર પસંદ ન હોય તો 3 ચમચી જેટલા આપણે સૂકા ધાણા એડ કરીશું. બહુ જ સરસ આનાથી ટેસ્ટ આવતો હોય છે. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને 10 થી 15 સેકન્ડ માટે આને કૂક કરી લેવાનું. બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. 10 થી 15 સેકન્ડ પછી આપણે આની અંદર એડ કરીશું સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર અને કલર બહુ જ સરસ આવે એ માટે મેં સૂકા આખા લાલ મરચાં એડ કર્યા છે. 6 જેટલા એડ કરીશું. હવે બસ આને પણ આપણે થોડાક શેકી લઈશું. થોડાક આ ફૂલી જાય, થોડાક શેકાઈ જાય ત્યાં સુધી 15 થી 20 સેકન્ડ માટે. અને હા ફ્રેન્ડ્સ, ખરેખર એક વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે. થોડી પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મરચાં બહુ જ સરસ રીતે ફૂલી ગયા છે અને સારા એવા કૂક પણ થઈ ગયા. હવે આપણે આની અંદર એડ કરીશું લાસ્ટમાં ટોપરાનું છીણ. જો હોય તો ચોક્કસ એડ કરજો. આનાથી જે ટેસ્ટ છે બહુ જ સરસ આવતો હોય છે. તો પાવ વાટકી જેટલું આ ટોપરાનું છીણ છે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે ત્યારે મેં એકદમ ધીમી કરી દીધી. જ્યારે પણ ટોપરાનું છીણ તમે એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની અને અડધી મિનિટ માટે શેકી લઈશું. અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બહુ જ સરસ રીતે બધી જ સામગ્રી શેકાઈ ગઈ છે અને જે ગેસ છે મેં બંધ પણ કરી દીધો. મીઠા લીમડાના પાન બહુ જ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે અને ખરેખર જ્યારે ફ્રેન્ડ્સ આ મીઠા લીમડાના પાન હું શેકતી હતી ત્યારે જે ઘરમાં સુગંધ આવી રહી હતી બહુ જ સરસ આવી રહી હતી. અને આની સરસ મજાની ચટણી તમે ખાશો ત્યારે ખરેખર એમ જ કહીશો, અરે વાહ, બહુ જ સરસ બની છે. હવે લઈશું એક મિક્સર જાર. બધા જ મીઠા લીમડાના પાન આ મિક્સર જારની અંદર ઉમેરી દીધા અને ત્યારબાદ જે સૂકા આખા લાલ મરચાં છે એની દાંડીનો જે ભાગ છે એને દૂર કરી દઈશું. અને ત્યારબાદ ફટાફટ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે બધું મિક્સર જારની અંદર લઈ સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. તમે મીઠું ઓછું પણ એડ કરી શકો છો. જો વધારે પડી જશે તો ખાવાની મજા નહીં આવે, એટલા માટે શરૂઆતમાં ઓછું એડ કરવાનું. ખટાશ માટે હું આની અંદર લીંબુના ફૂલ એડ કરું છું, બહુ જ ઓછા, ફક્ત ચપટી જેટલા. જો તમને પસંદ ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકો છો, તો પણ બેસ્ટ જ લાગશે. જો થોડા ઘણા પણ વધારે પડી જશે તો ખાવાની બિલકુલ પણ મજા નહીં આવે. એટલા માટે હું કહીશ કે નહીં કરો તો પણ ચાલશે. બહુ જ સરસ રીતે મેં આને ક્રશ કરી લીધું છે. અધકચરું ક્રશ કરવાનું, એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું. તમે લીંબુના ફૂલની જગ્યાએ થોડુંક આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અથવા તો આંબલી પણ એડ કરી શકાય છે, બટ નહીં કરો તો પણ ચાલશે. તો ફાઇનલી સરસ મજાની એકદમ ચટાકેદાર ચટણી તૈયાર છે. ખરેખર મને તો આજે દાળ ભાત સાથે ખાવાની મોજે મોજ પડી ગઈ. એકવાર તમે પણ બનાવજો અને કેવી લાગી ચટણી ઘરમાં બધાને અને તમને કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. મેં ભાત સાથે પણ ખાધી અને દાળ ભાત સાથે પણ ખાધી, બટ દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે છે એકલા ભાત કરતાં. તો ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.